ગુજરાતમાં ચોમાસું હવે તેના પૂરા જોશમાં છે। બીજો તબક્કો છે તે શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર આગામી 22 જુલાઈથી ગુજરાતમાં એક નવી અને અત્યંત મજબૂત વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। નવી વરસાદી સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે। મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકવાની સંભાવના છે। આ સિવાય શું આગાહી કરી છે અંબાલાલ પટેલે તે સાંભળો। કાકા, ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે વરસાદને લઈને? હવે આગામી આગાહી કરતાં પહેલાં જણાવીએ કે આગાહી માનવી માને અને જે સમુદાયને ન માનવે ન માને, આ અંગે અમે દાવાદૂર વિશે કોઈ પણ પ્રકારના નુકસાનથી અમે બંધાયેલા નથી। હવે ખેડૂત ભાઈઓ જ્યારે વરસાદની રાહમાં છે ત્યારે જોવા જઈએ તો એક મજબૂત વરસાદી વહન તારીખ 22 જુલાઈ આસપાસ બની રહ્યું છે, તે ગુજરાતમાં આવતા ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં દાહોદ, લગભગ દાહોદ, લીમખેડા વગેરે ભાગોમાં, છોટાઉદેપુર વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં 3 કે 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે। જો આ સિસ્ટમ મજબૂત હશે તો 5 થી 6 ઇંચ પર વરસાદ થઈ શકે, એટલે ઉત્તર મધ્ય ગુજરાતના કેટલા ભાગો વરસાદથી તરબોળ થઈ શકે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે। સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહે। આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં પણ લગભગ 3 ઇંચ કે તેથી વધુ વરસાદની ધારણા રહે। આ ઉપરાંત જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદની શક્યતા રહે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, રાજકોટના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો અને મોરબીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે। ત્યાં પણ કોઈ હળવા ભારે વરસાદની ઝાપટામાં પડી શકે। આ ઉપરાંત ચોટીલાના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે। ગીર સોમનાથના ભાગોમાં પણ 4 ઇંચ જેવો વરસાદ કુલ વરસાદ 3-4 દિવસનો થઈ શકે। આ ઉપરાંત ભાવનગર, અમરેલીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ 24, 25, 26 કે 27 સુધીમાં ઘણા ભાગમાં ભારે, તો કોઈ ભાગમાં અતિભારે, તો કોઈ ભાગમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે। કોઈ ભાગમાં 8 કે 10 ઇંચ જેવો વરસાદ થતાં નાની નદીઓમાં પૂરની શક્યતા પણ રહે। ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે। જી, આપના વિસ્તારમાં કેવું વાતાવરણ છે, વરસાદ પડી રહ્યો છે કે કેમ, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।